પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના બાદલપુર ગામે ગઈ તારીખ 14/5/2025ના રોજ એક શીતલ પ્રોવિઝન સ્ટોર નામનું એક જનરલ સ્ટોર આવેલું છે. એ જનરલ સ્ટોરમાં બે અજાણ્યા ઈસમો મોટરસાઇકલ લઈને આવ્યા હતા અને એમણે મોઢા ઉપર માસ્ક બાંધેલો હતો, એમાં જેથી તેમની ઓળખ છતી ન થાય. તે વ્યક્તિઓ પ્રોવિઝન સ્ટોરમાં આવી અને ત્યાંના પોતે એક નાવાના સાબુની માંગણી કરેલ. તે વખતે ત્યાંના જે હતા પ્રોવિઝન સ્ટોરના ડાયાભાઈ, એ પોતે એમને સાબુ આપવા માટે જેવા ગયા અને એ અનુસંધાને એમણે એના પૈસા પણ આપેલા. એ પૈસાના છૂટા આપતી વખતે પોતાનો જે થડો ખોલ્યો તો આ બે વ્યક્તિઓએ એ પૈસા ઝૂંટવવાનો પ્રયાસ કર્યો એ વ્યક્તિ પાસેથી, અને એમાં એક બીજી વ્યક્તિએ આ ડાયાભાઈનું ગળું દબાવી અને એને જાનથી મારી નાખવાની કોશિશ કરી જેવી હતી અને ડરાવી ધમકાવી અને એમની પાસેથી લગભગ 7,700 જેટલા રોકડા રૂપિયા લઈ અને તેઓ મોટરસાઇકલ લઈને ફરાર થઈ ગયા હતા. આ જે ઘટના છે એ ઘટના અનુસંધાને જિલ્લા એલસીબીની જે ટીમો છે એ ટીમો અલગ અલગ ટીમો કામે લાગેલી, જે અનુસંધાને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે એલસીબીને માહિતી મળી કે આ ઘટનામાં કુલ 4 જેટલા ઈસમો સંકળાયેલા છે. જે ચારેય ઈસમોને હાલ રાઉન્ડ અપ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ અનુસંધાને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ડાયાભાઈ રામાભાઈ બારડ નામની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે ફરિયાદ બીએનએસની કલમ 307 મુજબ દાખલ કરવામાં આવી છે. હાલ આ ચારેય આરોપીઓની તપાસ ચાલુ રહી છે. આ જે ચારેય આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને તેઓ છેલ્લા ઘણા સમયથી આણંદના બોરસદ ખાતે રહે છે. તેઓ ત્યાં બોરસદ ખાતે રહી અને ધાબળા વેચવાનું કામ કરે છે, જે ફક્ત એમનો દેખીતો વ્યવસાય છે, પરંતુ એમનું મૂળ કામ આવી ટૂંકમાં જે પ્રોવિઝન સ્ટોર છે ત્યાં જવું અને નાની નાની ચોરી કરવી, નજર ચૂકી અને પૈસા લઈ લેવા અને આ જે રોકડ રકમ એ ભેગી કરે એ ચારેય વ્યક્તિઓ પોતાના સરખે ભાગે વેચી અને પોતાના સંબંધીઓને એમના ખાતામાં ટ્રાન્સફર કરી દેતા હતા. હાલ આ ચારેય આરોપીઓ પાસેથી પોલીસે 2 મોટરસાઇકલ કબજે કરેલ છે અને 25,700 જેટલી રોકડ પણ કબજે કરેલી છે અને હાલ આરોપીઓને ધોરણસર અટક કરી અને આગળની કાયદેસર કાર્યવાહી ચાલુ છે. નામ શું છે? ચારેય આરોપીઓના નામ છે સંજય કુમાર સન ઓફ સુરજ ભાણસિંહ જીતુભાઈ બડેરા રાજપૂત, બીજા આરોપી છે વિભાગ સન ઓફ રમેશભાઈ ડબાસ રાજપૂત, ત્રીજા છે વિશાલ સન ઓફ કિશનભાઈ કોહલી રાજપૂત અને ચોથા છે વિજય સન ઓફ રામફલભાઈ ડબાસ રાજપૂત કરીને આ ચારેય વ્યક્તિઓ છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લા સહિત ક્યાં ક્યાં આવી ઘટનાઓને અંજામ આવ્યો છે, કેટલું ક્રાઇમ કર્યું છે? હાલ આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેમણે છેલ્લા 1 વર્ષમાં લગભગ 11 જગ્યાએ એ લોકોએ આવી ઘટનાઓને અંજામ આપ્યો છે, જેની વિગતો એ લોકોએ હાલ અમને પોલીસને જણાવી છે. તેમજ એમાં જે એક આરોપી છે સંજય, એના વિરુદ્ધમાં જામનગર સી ડિવિઝનમાં પણ એક ચોરીનો એક ગુનો દાખલ થયેલો છે.